હાલો આપણે આજે રિવિઝન આપણે ચાલુ હતું આ ચેપ્ટરનું ને લોકડાઉન થયું બેટા. આજે હું દાખલો 9મો કરું છું રિવિઝનમાં. આપણે આ બધા ચેપ્ટર ઓફલાઈન કર્યા છે અને 5 ચેપ્ટર તો આપણે અડધા બધા ને 5મું અડધું તો ઓફલાઈન રિવિઝન પણ થયું છે. આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો કેવું ગણાય? સરખે હિસ્સે 1:1. તારીખ 1/4/17 રોજ સોનુને નીચેની શરતોએ દાખલ કરી. નવા ભાગીદાર સોનુને નીચેની શરતોએ દાખલ કરી. શરત પહેલી, સોનું મૂડીના રૂપિયા 80,000 રોકડા લાવે છે. પેલી, રોકડ ખાતે ઉધાર 80,000 તે સોનું ખાતે. પાઘડીનો દાખલો અઘરો છે, યાદ છે ને તમને? બે પદ્ધતિ આમાં આવી જાય છે. રોકડમાં ઉધાર બાજુ એક લીટી મૂકીને 80,000 કેને ખાતે? સોનું ખાતે. સોનુમાં મૂડી ખાતામાં જમા બાજુ એક લીટી મૂકીને 80,000 કેને ખાતે? રોકડ ખાતે. અને પાઘડીના રોકડા 7,200 લાવે છે. પાઘડીના લાવે એટલે તમને ખબર છે, પાઘડી હંમેશા ત્યાગના પ્રમાણમાં જમા થાય. તો ક્યાંય નવું પ્રમાણ છે? હા, 4:3:3. તો ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. આસ્થા, આહના અને સોનું. જૂનું 1:1. નવું 4:3:3. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ 1:1. 1/2 માઇનસ 4/10. 10 × 10 માઇનસ નિશાની 2 4 8 એટલે 2/20. અહીંયા 1:1 એટલે 1/2 માઇનસ 3/10. 10 × 10 3 2 6 4/20. 2:4 પ્રમાણ મળી ગયું, ત્યાગનું પ્રમાણ. હાથ 200 ભાગ પાડીએ. પેલી આમનો રોકડ ખાતે ઉધાર 7,200 તે આસ્થા ખાતે તે આહના ખાતે. 2:1. 12×6 = 12×2 = 2400 અને 4800. આની ખતવણી કરું. મૂડી ખાતા રોકડ ખાતામાં ઉધાર બાજુ આસ્થા ખાતે 2400, આહના ખાતે 4800. બંનેના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડી પ્રીમિયમ. ₹2400 અને 4800. પછીનો હવાલો. પાઘડીનું મૂલ્યાંકન 40,000 નક્કી કર્યું. મેં કીધું તમને આ દાખલામાં પાઘડી પ્રીમિયમ પદ્ધતિ છે અને પાઘડી રોકડમાં ન લાવે તે પણ પદ્ધતિ છે. સ્વમૂલ્યાંકન મનસ્વી પદ્ધતિ. તો પેઢીની પાઘડી રબકામ બીજું ત્રીજું
પેઢીની પાઘડી કેટલા હજાર બેટા? 40,000. સોનું પાઘડી બરાબર 40,000 ગુણ્યા 3/10. 4 તેરીને 12,000 પાઘડી લાવવાની હતી, પણ લાવી 7,200 રોકડમાં લાવી તો 4,800 રોકડમાં પાઘડી લાવતી નથી. પાઘડી રોકડમાં લાવતી નથી. તો આ કઈ પદ્ધતિ? તો કે લાભ ખાતે ઉધાર, ત્યાગ ખાતે જમા. સોનું ખાતે ઉધાર 4,800, તે આસ્થા ખાતે, તે આહના ખાતે 2:4 પ્રમાણમાં 6 8 48, 8 2 16, 8 4 32. સોળસો અને 3200. સોનુના મૂડી ખાતામાં ઉધાર બાજુ પણ જમા 2 છે. આસ્થા ખાતે અને આહના ખાતે 1600 અને 3200. બંનેના મૂડી ખાતામાં જમા બાજુ 1600. આ પોઈન્ટ બહુ મહત્વનો છે પાઘડીનો, લખવામાં 3200 કોને ખાતે? સોનું ખાતે. પછીનો હવાલો, પાઘડી રોકડમાં લાવે ને પેઢીની પાઘડી આપેલે સમજી લેવાનું, 2 પદ્ધતિ છે ભેગી. દાવો મંજૂર કર્યો કામદારનો 3,200 ચૂકવવા બાકી દાવો, બાકી કામદાર દાવો કેટલો? 3200. જુઓ તો મૂડી દેવા બાજુ રકમ ખુલ્લી રાખજો. દાખલો જુઓ ત્યારે રકમ ખુલ્લી હોવી જોઈએ. કામદાર અકસ્માત વળતર ભંડોળ છે, આ 4800 છે. 4800 માંથી 3200 ચૂકવીએ તો હજી પણ વધે, એના ભાગ પડે. કામદાર અકસ્માત ભંડોળ કેટલા છે બેટા? 4800. એમાંથી 3200 બાદ કરું, 6 1 1600 વધે. 800 ને 800 સરખે છે. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ અસર નહીં આવે. પછીનો હવાલો, રોકાણ 19,200 આહના લઈ જાય છે. આહના લઈ જાય. લેનાર ખાતે ઉધાર 19,200 આહના ખાતે. પાઘડી રોકાણો લઈ ગઈ બેટા, આહના લઈ ગઈ. લેનાર ખાતે ઉધાર રોકાણો. તો રોકાણો સરવૈયામાં કેટલા છે? 20,000. 20,000 આ લઈ ગઈ 19,200. તો કેટલા ઓછામાં લઈ ગઈ? 800. તો રોકાણ વધઘટ બંધ પડ્યું છે 1600. 1600 માંથી 800 બાદ કરીએ. રોકાણ વધઘટ ફંડ 1600 - 800. રોકાણો ઘટ્યા 800. 800 ની પુનઃ મૂલ્યાંકનમાં અસર નહીં આવે. 800 વૈધાના ભાગ પાડે 400 ને 400. ફંડ જાજુ છે અને ઘટાડો ઓછો છે. નફો ન ઘટે પણ ફંડ ઘટે. મળવા બાકી વ્યાજ રોકાણનું 2,400 મિલકત છે. મળવા બાકી વ્યાજ કેટલું? 2,400. રકમ નોંધીને લખી પ્લસ કરી સીધું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મળવા બાકી વ્યાજ 2,400. પછીનો હવાલો, લેણદારે લખેલી દેવી ઊંડી 2,000 સ્વીકારી, જે ચોપડે નોંધેલ નથી, કાંઈ અસર અપાય જ નહીં.
લેણદારમાંથી માઇનસ થાય ને દેવી ઊંડીમાં પ્લસ થાય, એક જ જગ્યાએ અસર થાય, મૂડી દેવા બાજુ. તમને ખબર છે, મેં 11મું ધોરણ શીખવાડ્યું. જમીનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જમીનની કિંમત 20% ઓછી છે, બજાર કિંમત કરતાં 20% ઓછી છે. તો અઘરું પડે બેટા. ચોથું રબકામ, ધારો કે જમીન 100 હોય, ઓછી 20%, 20, તો અટાણે જમીન 80 છે. 80 એ 40,000, તો 20% એ કેટલા? 20 ગુણ્યા 40,000 ભાગ્યા 80, 50,000. જમીનની કિંમત ખરેખર 50,000 છે. 10,000 વધારવું પડશે. જમીન 40,000 પ્લસ 10,000 વધારો, 12 50,000 પ્લસ કર્યા. સીધું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન ખાતે 10,000. પછીનો હવાલો, ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4,800 આવતા વર્ષના છે. આવતા વર્ષના એટલે તમને શીખવાડ્યું છે 2022ના ચૂકવી દીધા કહેવાય. એટલે અગાઉથી ચૂકવેલ વીમો, અગાઉથી ચૂકવેલ વીમો કેટલો બેટા? 4,800 પ્લસ કર્યા. સીધું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો 4,800. હવાલા બેટા પૂરા થયા. સરવૈયું મૂકું છું. પેલા મૂડી દેવા સાહેબ જમા બાકી. દાખલો ગણજો બેટા. તમે ક્લાસમાં મને ના પાડી હતી, હું રિવિઝન કરતો તો તમે કે ગણવો નથી. તમે ગણો. એટલે તમને જો બેટા બધું આવડતું હોય તો આપણે ઓનલાઈન નથી લેવું બેટા. હો, કારણ કે હું તમને ધરારથી દાખલો રફ નોટમાં લખાવતો હતો, તમે લખતા જ નહોતા. હું રિવિઝન કરું, તમે જો ફેરબુકમાં તો ગણેલ છે અમારે. એટલે આવું નહીં કરતા. બાકી આગળ લાવ્યા મૂડી 76,000 અને 48,400. કામદાર વળતર ભંડોળ વયું ગયું, ભાગ પડી ગયા. 4800 હતા અને 3200 નું કામદારે કેસ કર્યો, ચૂકવી દીધા. 1600 વધ્યા, ભાગ પાડી નાખ્યા. રોકાણ વધઘટ ફંડ, રોકાણ ઘટ્યા 800, ફંડ પડ્યું હતું 1600. નફો ન ઘટે, ફંડ ઘટે ચોક્કસ. 1600 માંથી 800 ગયા, 800 વધ્યા, ભાગ પડ્યા. સરખે છે 400. પ્રોવિડન્ટ ફંડ દેવું છે, કરજ. નિવૃત્ત કર્મચારીને ચૂકવાતું ફંડ છે આ નિવૃત્તિ વખતે 6,400. ગાલખાદ અનામત, ત્યાં જ ગાલખાદ અનામત, કારણ કે દેવાદાર ઉપર એક પણ હવાલો નથી, 8,000. લેણદારો, ત્યાં જ દેવું છે. લેણદારો 12,000, ત્યાં જ દેવી હુંડી 6,000. મૂડી દેવા સાઈડ પૂરી મિલકત લેના સાઈડ ઉધાર બાકી. ઉધાર બાકીમાં પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચ ને નફા નુકસાન મૂડી ખાતામાં ઉધાર બાજુ ભાગ પડે. આ દાખલો સરવૈયાનો બહુ મહત્વનો છે બેટા. તમે આ ગણજો, જાતે પણ ગણજો. પાઘડીના ભાગ પડે. પાઘડી 8,400, 4,200 જૂના પ્રમાણમાં. જમીન આવી ગઈ, યંત્ર બાકી છે 32,000. રોકાણો આહાના લઈ ગઈ 19,200 ઘરે. હવે આપણી પાસે પેઢીમાં રોકાણો નથી. દેવાદારો બાકી છે. દેવાદાર 25,200. સ્ટોક બાકી છે
સ્ટોક સરવૈયામાં સ્ટોક હોય, આખર સ્ટોક હોય 14,400. રોકડ શિલાક પહેલા દિવસની શરૂ રોકડ શિલાક, રોકડ ખાતામાં ઉધાર બાજુ શરૂ રોકડ શિલાક 16,000 રૂપિયા. જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગ પડે, જાહેરાત ઝુંબેશ ખર્ચ 3,200 1600. ન્યાજ નફા નુકસાન ખાતે અવાસ્તવિક મિલકત એકત્રિત ખોટ, જમા બાકી હોય તો એકત્રિત નફો 4,000 2,000 અને 2,000. દાખલો પૂરો બેટા, તમને બંધ કરતા આવડે છે એ ચિંતા નથી. આ દાખલો હજી કહું છું પરીક્ષા લક્ષી નહીં, પણ આ ગણવાથી પાકા સરવૈયામાં અકસ્માત ભંડોળ, રોકાણ વધઘટ ફંડ, મિલકત લેણા બાજુ પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન અને પાઘડી પ્રીમિયમ પદ્ધતિ અને મનસ્વી પદ્ધતિ બંને પદ્ધતિ આ દાખલામાં છે બેટા. ધ્યાન રાખજો, ગણજો. આવજો આવજો આવજો.